એક તો ભાવ કન્ટિન્યુઅસ અત્યારે છેલ્લા 10 દિવસથી વધારે છે, તો સામાન્ય માણસને તો એની ગંભીર અસરો થશે. જેમ હમ. કે કોઈ સામાન્ય માણસ હોય જેને ઘરે બે સ્કૂટર હોય અને એક કાર હોય, અથવા બે સ્કૂટર અથવા એક કાર હોય, તેને દર મહિને 2 થી 6 હજાર રૂપિયાનો ખર્ચાનો વધારો થશે. ઇન્ફ્લેશનને લીધે શાકભાજીના ભાવ વધશે, એટલે લોકોને, મિડલ ક્લાસ લોકોને ઇન્ફ્લેશનની અસર જણાશે. જેવું ઇન્ફ્લેશન વધે એવો રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધે એટલે આપણું જીડીપીને અસર થાય. હવે આ જે હોર્મોઝને લીધે મેઇનલી શું હતું કે આપણે ત્યાંથી જે પેટ્રોલ જે આવતું જતું હતું એ બંધ થઈ ગયું છે. એનું રેશનિંગ કરવું પડે એવું છે જ, કારણ કે પેટ્રોલ આપણા દેશ પાસે કે કોઈ પણ દેશ પાસે જે હતો એનું રિઝર્વમાંથી યુઝ કરે રાખ્યું છે. એટલે અત્યારે સપોઝ અમુક દિવસ સુધીનું આપણી પાસે તેલ પડ્યું છે, પેટ્રોલ પડ્યું છે. દરેક કન્ટ્રીમાં પેટ્રોલને લીધે પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં, શ્રીલંકામાં, સ્પેનમાં, યુરોપમાં, અમેરિકામાં, બધી જ અમેરિકામાં તો એ લોકોએ પેટ્રોલનો ભાવ જ વધારી દીધો. એનું ઇન્ફ્લેશન બી બહુ જ ઊંચે ચડી ગયું છે. આપણા ગવર્મેન્ટે, ઇન્ડિયન ગવર્મેન્ટે એના માટે સ્ટેપ બાય સ્ટેપ લીધા છે. હું તમને એક એક કરીને સ્ટેપ સમજાવીશ. પણ ગવર્મેન્ટ બહુ મેથોડિકલી અને સિસ્ટમેટિક જઈ રહી છે. પેટ્રોલની ક્રાઇસિસ ખરેખર ઊભી થાય એવું છે જ. ગવર્મેન્ટ એટલે ઈચ્છે છે કે લોકો રેશનિંગ કરીને પેટ્રોલ યુઝ કરે, કારણ કે આ વોર ખતમ થઈ જશે એવું તો આપણે રોજ સાંભળીએ છીએ, એટલે 15 દિવસથી, મહિનાથી સાંભળીએ છીએ, પણ એવું કશું થયું નથી. પણ તમે જુઓ તો ગવર્મેન્ટે પહેલો સ્ટેપ, જ્યારે આપણે ક્રૂડના ભાવ 70 થી 80 હતા, એની જગ્યાએ 100 સુધી પહોંચી ગયા, અત્યારે 100ની આસપાસ છે. માર્ચ 26માં આપણે જ્યારે આખા વર્ષમાં 174.9 બિલિયન ડોલર આખા વર્ષમાં આપણે ઓઇલ ઇમ્પોર્ટ કર્યું હતું. હવે એ ઇમ્પોર્ટનો ભાવ હતો 70 થી 80 રૂપિયા, અને અત્યારે ભાવ થઈ ગયો છે 100 થી 115. એ વખતે પેટ્રોલનો ભાવ, ડોલરનો ભાવ હતો, એના કરતાં અત્યારે ડોલરનો ભાવ 15 થી 20% વધી ગયો. એટલે આપણા દેશની ઇકોનોમીને બહુ જ ખરાબ રીતના અસર થઈ રહી છે. આપણો દેશ એટલો મોટો છે, 150 કરોડની પબ્લિક છે, એટલે આ બધા જ ધીમે ધીમે આપણા જે પ્રોગ્રેસના છે, જીડીપીને છે, પણ અસર થાય એવું છે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગવર્મેન્ટે પણ બહુ જ વાઇઝ સ્ટેપ લીધું જોઈએ. એમણે જો આ ભાવ પહેલાં જેટલો એકચ્યુઅલનો ડોલરનો ભાવ આપણને જે ઇમ્પોર્ટ ભાવ પડે છે એ લીધું હોત તો અત્યારે શેર માર્કેટ કડાકે બોલાવ્યું હોત. પણ ગવર્મેન્ટ બહુ સિસ્ટમેટિક ઓછા ભાવ કરીને વધારે છે. અને ગવર્મેન્ટ પણ આખા વર્લ્ડમાં રશિયા, ચાઇના, ગલ્ફ, બધા જ યુએસએને પ્રેશર કરે છે કે ભાઈ હવે તારું પેલું ન્યુક્લિયર બોમ્બ મળે કે ના મળે તો વોર બંધ કર, એવું પ્રેશર ગવર્મેન્ટ આખા બધા ભેગા થઈને, ચાઇનાને પણ અસર કરે છે, રશિયાને તો અસર નથી કરતું, પણ રશિયા આપણે લીધે કરે છે. એટલે આ બધામાં જુઓ તો ખરેખર આપણા દેશની જે ઇકોનોમી છે એને બહુ જ ખરાબ અસર પડી ગઈ છે. પણ હવે તો આપણે તો વર્લ્ડમાં રહેવું છે, એટલે આપણા દેશની પબ્લિક છે, આપણા દેશનો મિડલ ક્લાસ અને લોઅર ક્લાસ એટલો ભણેલો છે કે એમને ખબર પડે છે કે ભલે આ મારો ભાવ વધ્યો, પણ એ વર્લ્ડમાં વધ્યું છે તો આપણે વર્લ્ડનો એક પાર્ટ છે, એટલે મોટાભાગના લોકો એના માટે તૈયાર છે. હવે હું તમને બીજી વાત કરું કે આપણું જે મેમાં જે 7 બિલિયન દર મહિને આપણે હમ. $38 બિલિયન, જે 27 ફેબ્રુઆરી આપણું જે રિઝર્વ હતું એ $728.5 બિલિયન હતું, એ રિઝર્વ ઘટીને 690.7 થઈ ગયું, એટલે $38 બિલિયન ખાલી એ 1.5 મહિના કે 2 મહિનાના ગેપમાં જતા રહ્યા છે. એટલે ગવર્મેન્ટે એમનું જે બટન કહીએ, બટન દબાવેલું, પ્રેસ થઈ ગયા, એટલે ગવર્મેન્ટે ઇમ્પોર્ટ ઉપર બાન મૂક્યો. પહેલા સ્ટેપમાં જ્યારે વોર ચાલુ થઈ ત્યારે એ લોકોએ આરબીઆઈએ ડોલરને લેવેજ કર્યો. લેવેજ હમ. કરવાથી ડોલરનો કંટ્રોલ થયો, બરાબર. પછી એ લોકોએ બેંક ઉપર અને બધા સ્પેક્યુલેટિવ બાન મૂક્યા, એટલે એને લીધે બીજો સ્ટેપ લો. ત્રીજું સ્ટેપ એમણે ગોલ્ડ ઉપર બાન કર્યું. એક્સપોર્ટ ઇમ્પોર્ટ મેનેજમેન્ટ, એટલે આપણા જે એક્સપોર્ટ થતા હતા એના પૈસા પહેલા મંગાવી લેવાના, ઇમ્પોર્ટના જે સ્પેક્યુલેશન ટ્રાન્ઝેક્શન હતા એ બંધ કરી દીધા. હવે લોકોએ ચોથા સ્ટેપમાં મોદી સાહેબે બધાને કીધું કે હવે તમે ફોરેન જવાનું બંધ કરો, ગોલ્ડ ઓછું વાપરો, લોકો પોતાનું ફોરેન ટ્રાવેલ ઓછું કરો. અમારી ઓફિસમાં બધા જ લોકો હવે મેટ્રોમાં આવે છે, કારણ કે દેશમાં આ પરિસ્થિતિ આપણા દેશમાં નથી, બધા દેશમાં છે. પાકિસ્તાનમાં તો જે મેચ રમાડતા હતા આઈપીએલની, આપણે જે વાત કરીએ કે મોંઘવારી વધે છે, બરાબર, એને લીધે મિડલ ક્લાસને અસર થાય. પણ તમે હવે બીજા આગલા 5 વર્ષમાં જે રીતના આપણો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થશે, જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, બરાબર, કારણ જી. કે આ રીતે. પણ અત્યારે વર્લ્ડમાં વેનેઝુએલા, પછી જે મિડલ ઇસ્ટની જે સંધિ હતી એ તૂટી ગઈ, રશિયાનું પ્રોડક્શન વધશે, એટલે ઓઇલનો ભાવ ધીમે ધીમે ઘટશે.
પછી બીજો ડોલરનો ભાવ જે અત્યારે ટેમ્પરરી વધ્યો છે એ ઘટી જશે. એટલે આપણા દેશની ઇકોનોમી એટલા સ્ટ્રોંગથી વધશે કે લોકોને મોંઘવારી કરતાં એમની ઇન્કમ એટલી વધી જશે કે જે વાંધો નહીં આવે. અને દેશ માટે મોદી સાહેબ ફોરેન જાય છે, એ ફોરેન જાય છે પહેલાં કરતાં એમણે એમનો ખર્ચો પણ ઘટાડ્યો છે, પણ એ જાય છે એ દેશના વિકાસ માટે જાય છે. ત્યાં જઈને કોઈ જગ્યાએ કોઈની જોડે ફરતા નથી. એટલે બીજી વસ્તુ, હું તમને અત્યારે ઓઇલનો ભાવ આ જેવું હોમરૂસ પતશે ને એટલે હું એવું કહું છું કે અત્યારે જ્વેલરીના શેર નહીં ખરીદવાના, એવિએશન ઇન્ડસ્ટ્રીના શેર નહીં ખરીદવાના, ટુરિઝમનો નહીં ખરીદવાના, ફર્ટિલાઇઝર નહીં ખરીદો, આઈટી સેક્ટરના શેર મત ખરીદો, ડિફેન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ઝ્યુમેબલ, સ્કિલ જે ઇન્ડિયાની હોય, ઓઇલ સેક્ટરના શેર ખરીદો, ફર્ટિલાઇઝરના શેર ખરીદો, ઈવી કંપનીના શેર ખરીદો. એટલે હું એવું કહું છું કે અત્યારે શેર માર્કેટ જે ભલે અત્યારે ડાઉન દેખાય, અને અત્યારે અમેરિકા ઉપર પ્રેશર છે. કોનું પ્રેશર છે? ઇન્ડિયા, રશિયા, ચાઇના, ગલ્ફ કન્ટ્રીઝ, યુરોપ, એ બધાની મોંઘવારીમાં એટલો બધો વધારો થયો કે ત્યાં તો કાળઝાળ મોંઘવારી છે. લોકોને આપણે ત્યાં જે ઓઇલનો જે વપરાશ છે એ યુરોપ કરતાં આપણો બહુ જ ઓછો વપરાશ છે, કારણ કે આપણે પેટ્રોલ ખાલી બહાર જવા માટે જોઈએ, એમને તો એમનું એક એક વસ્તુ મેન્ટેન કરવા માટે પણ જોઈએ છે. અને મેં તો અત્યારે લોકોમાં મેં જોયું, અમારી સોસાયટીમાં ને બધે લોકો એક માણસોને ખબર છે કે આપણા દેશની પરિસ્થિતિમાં આ જે અત્યારે ઓઇલની ક્રાઇસિસ, ઓઇલ આવતું નથી, ઓઇલથી રસ્તા પરથી ઓઇલ નીકળતું નથી, લોકો ઓઇલની કમી છે. એટલે ઘણા લોકો, બધા જ લોકો વાતો કરે છે કે આપણે જેટલું ઓઇલ, જેટલો પેટ્રોલનો બચાવ કરીએ એટલું બધા સ્વતંત્ર રીતે એનો યુઝ કરતા મેં જોયા છે. એટલે એવું નથી કે આ બીજેપીની ગવર્મેન્ટ છે કે કોંગ્રેસની ગવર્મેન્ટ છે. આપણું ઇન્ડિયા છે, ઇન્ડિયા આપણું છે, યુથે આપણને આગળ લઈ જવાનું છે. એટલે એવું હોય છે કે મારા એક 200 રૂપિયાના પેટ્રોલ કે 500 રૂપિયાના પેટ્રોલ યુઝ કરવાથી શું થઈ જશે? આ બધાના મનમાં સવાલ કે હું જો એક 500 કે 1000 રૂપિયાનું પેટ્રોલ પુરાવી લઈશ તો શું થઈ જવાનું છે? બેન, આપણે ઘરમાં 5 જણ અહીંયા છે, બરાબર? તો કેવું ક્રાઇસિસમાં પપ્પાને કંઈક માદા પડે, ઘરમાં કંઈક પૈસા નીકળે, ઘરમાં બધા જ દોડી પડે છે. એવી જ રીતના દેશ માટે બધા કરે જ છે. તમને એવું લાગે છે, પણ મેં તો જોયું છે. નહીં, હું બધાની વાત નહીં નીતિનભાઈ, બધાને આપણે એક સરખા તો નથી જ કરી રહ્યા. પણ જો તમે 100% માંથી 70% આવવા જોશો તો 30% આવા પણ જોશો કે જે લોકોને એવું પણ સરકારનું અપીલ કરવાનું કામ છે કે સરકારે બસ કહી દીધું, આ પ્રકારની સિચ્યુએશનમાં અમને લાવી દીધા. આવું પણ વિચારનારા ઘણા બધા લોકો છે કે મારું એક કરવાથી શું થઈ જાય. ચલો તમે જે કહો છો, હું કહીશ કે 70-80% એવા લોકો હશે કે જે લોકો આવું સમજતા હશે. પણ ધીમે ધીમે વધશે ને, ધીમે ધીમે લોકો વધશે. દેશ માટે, આ દેશ છે તો આપણે છીએ. ઘરમાં નથી હોતો, નાના નાના ઇસ્યુ તો ઘણા લોકો નથી સમજતા. આપણી પાસે સમય ઓછો છે, પણ તમને શું લાગે છે કે સિચ્યુએશન કંટ્રોલમાં આવતા કેટલો સમય થશે? મને એવું લાગે છે કે 1 મહિનામાં બધું થાળે પડી જશે, કારણ કે અત્યારે બધી પરિસ્થિતિ યુએસએમાં બહુ ખરાબ છે. યુએસએમાં પેટ્રોલનો ભાવ એટલો બધો વધી ગયો છે. ગલ્ફ કન્ટ્રીઝ વાળા લોકોને પ્રેશર કરે છે કે અમારે નથી લડવું, ખાલી એક ઇઝરાયલને જ લડવું છે, અમેરિકાની પ્રજાને બી નથી લડવું. એટલે આનો ઇલાજ તો થોડા સમયમાં આવી જ જવો જોઈએ. ઓકે, મેટર ઓફ ટાઈમ. આજે શેર માર્કેટ ઉચકાયું છે ને 2%.